નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતના રસ્તાઓથી લઈને જંગલના ખૂણાઓ સુધી પડોશી દેશમાં રાજકીય ઉથલપાથલથી રસ્તા પર બેફામ દોડતી રફતારની કરીશું સુપર 6 માં વાત, જે સમાજ, સુરક્ષા અને સિસ્ટમને એક સાથે હચમચાવી દે છે। તમામ મુદ્દાઓની છણાવટ કરીએ એ પહેલા નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર રફતારે લીધો છે એક જીવ। જીએમડીસી ગ્રાઉન્ડ પાસે બીએમડબ્લ્યુની 163 કિલોમીટર ઝડપે એક યુવક અથડાયો। જો કે પરિવારને શંકા છે કે અકસ્માત પાછળ અન્ય વાહન જવાબદાર છે। બીજા મુદ્દામાં વાત, જંગલનો રોમાંચ ક્યારેક દહેશત બની જાય છે। બિજનૌરમાં હાથી જીપ પર તૂટી પડ્યો તો બ્રાઝિલમાં સિંહણે યુવકને પાંજરામાં ઘેરી લીધો। આ તરફ નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આંખલાઓનો આતંક હવે હદ પાર કરી ગયો છે। માતાજીના વરઘોડા વચ્ચે બે આંખલાઓ યુદ્ધ પર ઉતરી પડ્યા અને યુવકને 9 ફૂટ ઉછાળ્યો। ચોથા મુદ્દામાં વાત, સુરતમાં નકલી ખાદ્ય સામગ્રીનો ધંધો ઝડપાયો। આ વખત સીધા ઘરના માખણ સુધી ભેળસેળ પહોંચી ગઈ। 2 ડેરીમાંથી 143 કિલો નકલી માખણ જપ્ત થયું। પાંચમા મુદ્દામાં વાત, માત્ર 3 ફૂટની ઊંચાઈ પણ હિંમત, મહેનત અને સપનાઓ આસમાને। ગણેશ બારૈયાએ તમામ પડકારોને હરાવીને રાજ્ય સરકારમાં વર્ગ 2 તબીબી અધિકારી બની ઇતિહાસ રચી દીધો। અને અંતમાં વાત, પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચરમસીમા પર છે। ઇમરાન ખાનના ઠેકાણે સસ્પેન્સ, પરિવારને મુલાકાતની પહેલા મનાઈ અને અંતે મળવા દેવામાં આવ્યા। પરંતુ પાકિસ્તાનમાં હાલ ઇસ્લામાબાદ, રાવલપિંડી કલમ 144 હેઠળ કિલ્લાબંધી છે।